નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ખાદ્ય પદાર્થના પડીકા ખોલવા, ખૂણા ન કાપી નાખવા. ભાવનગરના તબીબી કાર્યકર્તા શ્રી તેજસ દોશીની શીખ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. ખાદ્ય પદાર્થના પડીકા ખોલવા, ખૂણા ન કાપી નાખવા. ભાવનગરના તબીબ કાર્યકર્તા શ્રી તેજસ દોશીની શીખ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ 28 જુલાઈ પ્રસંગે નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરના જાણીતા તબીબ કાર્યકર્તા શ્રી તેજસ દોશીની શીખ પહોંચી છે. વડાપ્રધાન શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી દ્વારા ભાવનગરના તબીબ કાર્યકર્તાનો સંદેશો વ્યાપક બનાવાયો છે. શ્રી તેજસ દોશી દ્વારા પર્યાવરણ સ્વચ્છતાના અભિયાનથી ભાવનગર પરિચિત છે. આ કાર્યકર્તા દ્વારા અપાઈ રહેલા સંદેશા મુજબ આપણે ઘર વપરાશમાં લવાતા વિવિધ ખાદ્ય પદાર્થના થેલી પડીકા ખોલવા, ખૂણા ન કાપી નાખવા, જેથી આ થેલીના ખૂણા નાના પક્ષીઓ ખાઈને મોતને ન ભેટે તથા ગંદકી નિકાલમાં અડચણરૂપ પણ ન બને. ભાવનગરના તબીબ કાર્યકર્તા શ્રી તેજસ દોશીની આ શીખ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. તેઓએ કહે છે કે આ માત્ર સ્વચ્છતા અભિયાન નથી, પરંતુ તેમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાનો સુંદર સમન્વય છે. આવી રીતે આખો કાપી નાખીએ છીએ. આખો કાપી નાખીને આ દૂધની થેલી તો આપણે સૂકવી અને પસ્તીમાં આપીએ છીએ, પણ આ ખૂણો જે ઉપરનો કપાઈ જાય એ આપણે કચરામાં નાખી દઈએ છીએ, ક્યાં ઉડી જાય છે. અંતે એ ઉડતો પેટમાં અથવા તો ગાયોના જાય છે. એટલે હંમેશા આપણે શું કરવાનું કે આવી રીતે નાનો કાપો મૂકવાનો. તો આ જે કાપો મૂકીએ છીએ આટલો જ કાપો મૂકવાનો, એટલે ખૂણો ન ખુલે. ખૂણો ન ખુલે એટલે બધું જ દૂધ એમાંથી નીકળી જાય. ખાલી દૂધની થેલી નહીં, છાશની થેલી લાવીએ, કોઈ પણ ફૂડ પેકેટ લાવીએ, આટલું આપણે ખોલીએ તો શું થાય કે દૂધ આખું એમાંથી નીકળી જાય. જો દૂધ નીકળી જાય પછી આપણે તો લગભગ બધાના ઘરે આ આપણે પસ્તીમાં આપીએ છીએ. એટલે આ પ્લાસ્ટિક રિસાયકલ છે. જે જબલા શાકવાળાના આપણે લાવીએ છીએ એ રિસાયકલ થતા નથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બને ત્યાં સુધી વાપરવા ના નથી, શક્ય એટલું ઓછું આપણે વાપરીએ. જાણે કે આ પેન, આપણે આ બધા પુરુષોમાં પેન છે, જાણે કે આ પેન છે, હું 3.5 વર્ષથી વાપરું છું. પેન ખાલી રિફિલ નાખવાની, કારણ કે એક પેન બનાવવામાં 6.5 લીટર પાણી વપરાય. એટલે આપણે નવી પેન 5 રૂપિયાની લઈને સીધું પ્લાસ્ટિક નાખી દઈએ, પણ અંતે તો આપણે બધા નહીં સુધરીએ તો ક્યાંક ને ક્યાંક ખબર. આજથી 10 વર્ષ પહેલાં આપણી આજુબાજુ કેટલો કચરો હતો. હવે આ લોકો બધાની મહેનતથી આપણે જોઈએ છે કેટલો કચરો ઓછો છે. હજી ધીમે ધીમે કરશે, કારણ કે આપણે આખા ભાવનગરમાં 900 માણસો પહેલાં 2 મિનિટ બંધ કરી દે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.